1700ની સદીની અંદર પટેલ કણવી કુળની અંદર કાકડિયા આઉટકની અંદર હરિભગત અને લાડુબાઈ માની ઘરે ધના ભગતનો જન્મ થયો. 9 વર્ષની ઉંમર હતી ને હરિભગત એટલે કે એના બાપાને એના પિતાને બહાર જવું હતું. રોજ રાતે ભગવાનને ઠાકોરજીને જમાડ્યા વિના કોઈ દિવસ બપોરે જમાડ્યા વિના જમે નહીં. એટલે એને 2 માળને બહાર જવું હતું એટલે થાળી તૈયાર કરી અને ધના ભગતને આપી કે બેટા 11 વાગે તારે જમવું હોય ને એ પહેલા ઠાકોરજીને જમાડી દેજે. એ 9 વર્ષના ધના ભગત હાથમાં થાળ લઈને ઠાકોરજીની સામે ઉભા રહ્યા. લ્યો ભગવાન જમો. રોટલો હતો ખાલી. ધના ભગત જોવે છે કે મૂર્તિમાંથી હાથ આઉટ લાંબો થતો નથી, ભગવાન ખાતા નથી. મારે શું કરવું ભગવાન? આ લુખો રોટલો નહીં ભાવે? હા, ઘરેથી થોડીક ટબુડીમાં દૂધ લઈ આવ્યા, સાકર નાખી, ખાંડ નાખી જે હતી, પાછું થાળમાં મૂકીને ધના ભગત કીધું ભગવાન હવે તો જમી લ્યો, મારા બા બાપુ કહીને ગયા છે, તમે નહીં જમો તો મને મારા બા બાપુ વઢશે. ભગવાન જમતા નથી. 11 વાગ્યાનો વિનવતો ધના ભગત, 9 વર્ષનો ધના ભગત, આંખમાં આંસુડાની ધાર થઈ ગઈ. 5 વાગ્યા અને 5 વાગ્યા એના બાન બાપુજી આવીને, એલા ધના હજી મંદિરિયાની સામે બેઠો છો? કીધું હા બાપુ તમે કીધું પણ ભગવાન જમતો નથી. અરે બેટા એમ તો હું દરરોજ જમાડું, એમ ન જમે. ભગવાન તો ખાલી ભાવનો ભૂખ્યો હોય એમ કરીને હસવા માંડ્યા. એટલે ધના ભગતને લાગ્યું કે મારી બાળકની વાત ભગવાન નો સમજે. આમ તો પ્રાર્થનામાં કહે બાળક ભગવાનનું સ્વરૂપ હોય. એટલે પછી ધના ભગતે કીધું કે બાપુ હવે જ્યાં સુધી મારો ઠાકોર ન જમે ને ત્યાં સુધી અન્નનો કણકો મોઢામાં નહીં મૂકે. ગામના લોકોને ખબર પડી કે ધના ભગતે આવું વેન લીધું એટલે અડધા દાંત કાઢે અડધા દયા ખાય. કે હાલો જોવા જઈ શું કરે છે ને. એ 9 વર્ષનો નાનું અમથું બાળક ઠાકોરજી સામે બેઠું બેઠું રડે, જીદે ભરાણું. બધાય સમજાવે કે બેટા જમી લે, ભગવાન કઈ જમવાનું આવે નહીં, એ જમે તો જ મારે જમવું છે. 8 વાગ્યા ઘરના બધાએ જમી લીધું. 9 વાગ્યા 2-5 જણાને ભૂખ લાગી હતી એવી ગયા. અડધા હતા એ વાટે બેઠા કે આ હવે શું થાય છે, આ સુઈ જાય છે ભૂખ્યો કે જમી લે છે, કારણ કે ભગવાન આવે એવો તો કોને ભરોસો હોય. પણ 10 સાડા 10 થયા અને સુંદર મજાની સુગંધ મળી આવવા, ઝીણા ઝીણા મંજીરાનો નાદ મળ્યો સંભળાવવા, અને શરણાઈના સૂર ને નગારાનો નોબત વાગતી હોય એવો ઝીણો ઝીણો નાદ સંભળાણો. અને ઘડીક વારમાં તો એવું અંજવાળું પ્રકાશી ગયું કે ત્યાં જેટલા બેઠા હતા બધાની આંખો બંધ થઈ ગઈ. ભગવાને અડધો રોટલો ખાધો. ધના ભગતે કીધું અડધો હવે મને આપો, હું સવારનો તમારી વાટે બેઠો છું. ઈ ધોળા ઈ ધના ભગતનો પરિવાર એટલે કાકડિયા પરિવાર એ મારી આજની કથાના યજમાન છે. પ્રવીણભાઈ, એમનો દીકરો શ્વેત કેનેડા છે તે, એમણે એમના માતા પિતાના સ્મરણની અંદર આપણી આ કથાને 11,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. દ્વારિકાવાળા એમના ઉપર દયા કરે, એમના પરિવારનો અભ્યુદય કરે. એટલા માટે હું દરરોજ કોઈને કોઈને જાણ કરું છું. હજી પણ મારી ઓફિશિયલ ચેનલના માધ્યમથી કહું છું, કર્તવ્ય ટીવીના માધ્યમથી કહું છું કે આ સત્સંગ માત્ર ને માત્ર ઘર ઘર સુધી પહોંચાડવાનો એકમાત્ર ઉદ્દેશ છે. આર્થિક રીતે બીજો કોઈ લેશ માત્ર સ્વાર્થ નથી. આ ચેનલ, આ બધા સંગીત, આ બધો ખર્ચો જે કાંઈ છે એને પહોંચી વળવા માટે દૈનિક યજમાન તરીકે મેં 11,000 રૂપિયાનું એક રાશિ નક્કી કરેલી છે. એ સુધી ન પહોંચી શકાય તો કાંઈ નહીં, આપના તરફથી જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે કાંઈ અનુદાન મળવાનું છે એ જ આવતી સાલની માસ પારાયણનો પાયો છે. એટલા માટે હું વારા ઘડીએ યોગદાન માગું છું. ને યાદ આવ્યું છે કીધું તો આજની આ કથાને એક 1100 રૂપિયાનું યોગદાન સ્વર્ગસ્થ ગિરધરભાઈ કાનજીભાઈ બુહા, હસ્તક રાજુભાઈ અને હસમુખ હિરપરા એમના તરફથી મળ્યું છે. ભગવાન બીડભંજન મહાદેવ એમનું પણ અભ્યુદય કરે. કારણ કે ધરાવીના ધાન ન ઉપજે અને કુળ વીનું માડું ન હોય, દેવા માટેનો સ્વભાવ હોવો જોઈએ. માં બાપ આ બધા દેવી ભાગવતની અંદર કીધું છે કે આખું જગત દેવી ભાગવત દર્શન કર્યું તો દેવી ભાગવતની અંદર લખ્યું હતું કે એક વખત અડધો શ્લોક
નારાયણને સંભળાડો. અને અડધો શ્લોક સંભળાણા પછી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, એક વડના પાન ઉપર શયન કરી રહેલા ભગવાનને એવું થયું કે આ આખો શ્લોક કોણ, આ કોણ મને સાદ કરી રહ્યું છે, આ કોણ છે? હવે એ અડધા શ્લોકના મંત્રના આધારે કેટલું તપ કર્યું, કેટલું જપ કર્યું. અને જ્યારે પરા અંબા માં જગદંબિકા એ પ્રગટ થઈને પરાવાણી થઈને આકાશમાંથી ભગવાન વિષ્ણુને આદેશ આપ્યો કે હું આ જગતનું સર્જન કરનારી છું, હું આ જગતનું ભરણ પોષણ કરનારી છું, હું આ જગતનો જરૂર પડે સંહાર કરનારી છું. ભગવતી રાજરાજેશ્વરી આપણા કુળમાં પૂજાતી દેવી હોય કે પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડા ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિ મહાગૌરીત અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી. આ નવદુર્ગા છે એ જ આખા જગતનું સંચાલન કરી રહી છે. એટલા માટે દેવી ભાગવતની અંદર એવું લખ્યું છે કે અન્યથામ શરણમ નાસ્તિ. જગતના બધા દ્વંદ્વોથી જ્યારે તમારે મુક્ત થવું હોય ત્યારે માના શરણે જાઓ. ભવાન્યષ્ટકમનો એક શ્લોક બોલીએ આપણે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભર્ત્યો ન ભાતા ન જાયા ન વીર્યા ન વૃત્તિરમમેવ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ભવાન્યષ્ટકમનો પહેલો શ્લોક. ન તાતો ન માતા ન બંધુર ન દાતા. આ જગતની અંદર ભગવતીની પ્રાર્થના કરતા લખ્યું કે આ જગતની અંદર મારો કોઈ પિતા નથી, મારો કોઈ તાત નથી, મારું કોઈ મા બાપ નથી, ન બંધુ ન સખા કાંઈ નથી. બસ ભગવતી હે માં, હું જ્યારે મારો જીવ જાય, જ્યારે મને જરૂર પડે ત્યારે ભગવતી મારી ગતિ તારા તરફ થાય. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસ. જગતની અંદર વિવાદ થાય, મનની અંદર વિષાદ થાય, કોઈ કર્મ કરવા માટે આળસ ચડે, કોઈ જગ્યાએ હું પ્રવાસ કરવા માટે જતો હોય, અનલ જંગલની અંદર અગ્નિની અંદર ક્યારેક કોઈ મને તરછોડે, ક્યારેક કોઈ મને દુખી કરે, એવા સમયે ભગવતી મારી ગતિ તારા તરફ થાય.